નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીએ બે નાની દીકરીઓના માતાનો અવસાન થતાં તેની સાથે બનેલ ઘટના। ટેક્સીનો અવાજ સાંભળી વીણાબેન બારણા પાસે જ ઊભા રહ્યા। મોટી બેન વીણાબેનને એણે ઉપલબ્ધ નજરે જોઈ। ટેક્સીના પૈસા આપવા પાકીટ કાઢ્યું। વીણાબેન આગંતુકે તાકી રહ્યા। ટેક્સીમાંથી પાતાનો સામાન કાઢવા મથતી તે સ્ત્રી હેમંતનો હિસાબ પતે તેની રાહ જોતી ઊભી રહી બારણામાં પ્રવેશતી તેને વીણાબેને ઓળખી। ઓહો, કપિલા માસી! પણ બોલતા તે અટકી ગયા। કટાણું મોઢું કરી તે રસોડા તરફ ચાલવા માંડ્યા। હેમંત પર તેમને જીવનમાં પહેલી વખત ગુસ્સો આવ્યો। અરે ગાંડા, આવો નિર્ણય! રીસ ભર્યા તે બોલાવતા ગયા પણ ગળામાં ભરાયેલા ડૂમાંથી તે કશું ન બોલી શક્યા। વીણાબેનને 8 વર્ષના અને હેમંતને 2 વર્ષ તો મૂકી તેમની બા મૃત્યુ પામી ત્યારે પિતાજીના પુનઃલગ્ન પછી અપરમાએ ગુજારેલ ત્રાસથી એક ક્ષણ હજુ તેમના સ્મૃતિપટ પર અંકિત હતી અને ભૂતકાળ યાદ આવી જતા ભાઈ બહેન એકબીજાને ગળે વળગી ધ્રુસકે ધ્રુસકે રડી લેતા। વીણાબેનના લગ્ન પછી 2 વર્ષમાં હેમંતે લગ્ન કરી લીધા। માતા પિતાના મૃત્યુ પછી શહેરમાં નાનકડા મકાનમાં તેણે પોતાનો સંસાર શરૂ કર્યો। હેત્વી સાથેના કિલકિલાટ ભર્યા લગ્ન જીવનમાં તેણે પોતાના દર્દભર્યા ભૂતકાળને ઉખેડીને ફેંકી દીધો। પ્રથમ કૃતિકા અને બીજી દીકરી ગુડી સાથે હેત્વીનો હુંફાળો સાથ તેને સર્વાનંદનો અનુભૂતિ કરાવતા 5 વર્ષની કૃતિકા અને 3 વર્ષની ગુડીને મૂકીને હેત્વીનો અકસ્માતે થયેલા અવસાનનો કારમો ઘા હેમંતના જીવનમાં કાળમીંડ અંધકાર લઈને આવ્યો ત્યારે વીણાબેન મહિનો માસ ભાઈના જીવનમાં આવેલ આ અણધારી આફતમાં આફળા ફાફળા થઈને 2 નાના બાળકો અને વાલસોયા ભાઈને હૂંફ આપવા દોડી આવ્યા। જો પપ્પા ઓફિસેથી સાંજે આવશે એટલે આપણા બધા રમકડા, આપણી બધી ચોકલેટ અને તારા માટે નવી સાયકલ પણ લેતા આવશે। પપ્પા જાય એટલે રડવાનું નહીં હો। આજે 1 મહિના પછી હેમંત ઓફિસ જવા તૈયાર થયો અને 3 વર્ષની નાનકડી ગુડી પપ્પા સાથે જવા હઠ કરી રડવા માંડી ત્યારે 5 વર્ષની કૃતિકા તેને સમજાવવા માંડી, જો ગુડી સાંજે પપ્પા આવશે ને એટલે હોસ્પિટલમાંથી મમ્મીને પણ લેતા આવશે। પછી હેમંત તરફ ફરી બોલી, પપ્પા આજે તો મમ્મી આવશે ને? ના પ્રશ્નનો ઉત્તર ન હતો હેમંત પાસે હતો કે ન વીણાબેન પાસે। હેત્વી શાક માર્કેટમાંથી ઘેર પાછી આવી રહી હતી અને કોઈક વાહને તેને અડફેટમાં લેતા આ અબુધ બાળકો તો તેમ જ માનતા કે તે હોસ્પિટલમાં છે અને પપ્પા તેને લેતા આવશે। જોને રડવાનું કહી આ નાનકડી કૃતિકા પાણી લાવી તેને પીવડાવી શાંત કરવા બોલી, જો ગુડી મારી સ્કૂલ વાન આવે ત્યારે સુધી આપણે સૂઈ જઈએ કહી પોતાની નાનકડી બેનને ગોદમાં લઈ કૃતિકા પલંગમાં ગોઠવાઈ। તેના માથે હેતથી હાથ ફેરવતી પોતાની કાલી ઘેલી ભાષામાં તેને મનાવી પણ લીધી। હેમંતના ગળામાં ડૂમો ભરાઈ આવ્યો તો વીણાબેન ડૂસકો ન દબાવી શક્યા। ભાઈ, આ બાળકનો તો વિચાર કર, મા વગરના એ તને જે ગમે તેમ હા પાડી ફરી પરણી જા। રોજ વીણાબેન હેમંતને સમજાવવા વ્યર્થ પ્રયત્ન કરતા। હેમંત ચૂપચાપ સાંભળ્યું ન સાંભળ્યું કરી ઓફિસમાં ચાલ્યો જતો। ઓફિસમાં પણ સાથી મિત્રોની એ સલાહથી તે કંટાળ્યો હતો। પોતાના પર વીતેલી અપરમા સાથેની વેદના તે ભૂલ્યો ન હતો। હવે તેના વહાલ સોયા બાળકો પર અપરમા લાવી તે નવી પીડા ઊભી કરવા પણ નહોતો માંગતો। શું કરવું તેને સમજાતું ન હતું। ઓફિસ અને એકલે હાથે આ 2 બાળકોનો ઉછેર એટલું અઘરું કામ છે તે પણ તે જાણતો હતો। સમય થતાં મોટી બેનને પણ સાસરે જવું પડશે અને પછી તે અને તેના બાળકો બધી પરિસ્થિતિથી તે વાકેફ પણ હતો। ઘણીવાર તે પોતાની જાત સાથે વાત કરતો, ભગવાનને ફરિયાદ કરતો, હે પ્રભુ, તે સ્ત્રી જાત પણ કેવી બનાવી છે। મા તરીકે અપાર પ્રેમ વરસાવનારી સ્ત્રી અપરમાં બનતા નફરત જ નફરત કરતી ક્રૂર સ્ત્રી કેમ બની જતી હશે? અને એક દિવસ અચાનક નિર્ણય કરી તે લઈ આવ્યો એક સ્ત્રી ઘર સંભાળવા, બાળકો સંભાળવા અને પોતાને સંભાળી શકે તેવી। ટેક્સીમાંથી સામાન ગોઠવતી હેમંત સોફામાં ગોઠવાયો। મોટી ચા બનાવજે, થાક પણ ખૂબ લાગ્યો છે કહેતો હેમંત ત્રાસી આંખે વીણાબેનને તાકી રહ્યો। જોકે વીણાબેનના માન્યમાં ન આવે તેવી વાત હતી કે હેમંત ઓળખ્યો છો આમને? એણે વીણાબેન વેધક પ્રશ્ન કર્યો। પેલા વિનયાની માં જેની પગની પાનીમાં હજુ લોહીના લાલાશ દેખાય છે, નથી જુવાની કે નથી પ્રૌઢાવસ્થા છતાં ચહેરા પર તેજ ચમકે છે।
તંદુરસ્તી હજુ તેને નથી વૃદ્ધ થવા દેતી તેવી આ જજરમાન સ્ત્રીનું સાથ હેમંતે પોતાના ઘરમાં સુનિશ્ચિત કરી દીધું છે. તે સ્ત્રી પોતાના પુત્રના અકાળે મૃત્યુ પછી અન્યના આશ્રિત ન રહેતા વૃદ્ધાશ્રમમાં રહેતા કપિલ માસી કે તેમના હાથની રસોઈ સ્વાદ હજુ ગયો નથી અને અપરમાન ત્રાસની વચ્ચે બંને ભાઈ બહેને માતાનો સાચો પ્રેમ આપનાર માતાના મૃતક પરમ મિત્રની વૃદ્ધ બા કપિલ માસી અને આજથી હેમંત અને હેમંતના માં વિહોણા બંને બાળકોની બા કપિલાબેન વિશે પોતાની ઉતાવળમાં કરેલ ખોટા અનુમાનથી વીણાબેન મનોમન પસ્તાયા, પણ બીજી ક્ષણે નવી બાના સ્વરૂપે હેમંતનો કપિલ માસીને તેડી લાવવાનો નિર્ણય તેમની સંતુષ્ટિનો પાર ના રહ્યો. મૃતક હેતવીની તસવીર સામે તાકી રહેલ વીણાબેન ડૂસકું ન દબાવી શક્યા તો હેમંતને પણ ડૂમો ભરાઈ ગયો. પણ નાના બાળકોને બા ના આવવાથી ઘર હરુભર્યું લાગતા ઘર કિલોલથી પ્રફુલ્લિત થઈ ઉઠ્યું. મિત્રો, તમારું આ વિડીયો વિશે શું કહેવું છે કમેન્ટમાં જરૂરથી કહેજો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.